બાદ પુનઃ આપણું ગુજરાતમાં આપનું સ્વાગત છે। હાલ વધી રહેલી મોંઘવારીને કારણે મધ્યમ વર્ગ તેમજ ગરીબો માટે ઘરનું ઘર એક સપનું બની ગયું છે। ત્યારે વલસાડના બિમીશ દેસાઈ નામના વિદ્યાર્થીએ પસ્તી અને ફેંકી દીધેલી ચ્યુઇંગ ગમ સહિત નકામી વસ્તુઓમાંથી દુનિયાનું સૌથી સસ્તું મકાન બનાવ્યું છે અને તેની પેટન્ટ પર કરાવી લીધી છે। જોઈએ એક અહેવાલ। આ છે વલસાડનો બિમીશ દેસાઈ। બિમીશ વિદેશમાં અભ્યાસ કરી વતન પરત ફર્યો છે। પિતા રાજીવભાઈ દેસાઈ અને દાદા ભૂપેન્દ્રભાઈ દેસાઈનો દયાળુ સ્વભાવ તેનામાં પણ ઉતર્યો છે, જેથી તેણે ગરીબો માટે ઓછા ખર્ચે ઘર બનાવવાના પ્રયાસો શરૂ કર્યા। માત્ર 11 વર્ષની ઉંમરે તેણે કાગળની પસ્તી અને ચાવીને ફેંકી દેવાયેલી ચ્યુઇંગમમાંથી એક ઘર બનાવ્યું અને સતત 4 વર્ષ સુધી તેમાં અનેક સુધારા વધારા કરી એક અનોખું ઘર તૈયાર કર્યું। આ ઘર સિમેન્ટ અને કોન્ક્રીટના મકાનથી પણ મજબૂત છે, જેને તેણે દાદા ભૂપેન્દ્રભાઈના નામ પરથી બી ડ્રીમ હાઉસ નામ આપ્યું છે। આ ઘર માત્ર 40,000માં તૈયાર થાય છે। આ ઘર ભૂકંપ, પૂર સહિત તમામ કુદરતી પ્રકોપ સામે સુરક્ષિત હોવાનો તેનો દાવો છે। આ બધા વેધર કન્ડિશન્સમાં કોઈ પ્રોબ્લેમ નથી આવતો, એક્સ્ટ્રીમ વેધર કન્ડિશન્સમાં। અને આ જે બ્રિક્સ છે તે કોન્ક્રીટથી સ્ટ્રોંગ છે, વોટરપ્રૂફ છે અને બહુ સસ્તી છે। આ બી ડ્રીમ હાઉસ સંપૂર્ણપણે ઇકો ફ્રેન્ડલી ઘર છે અને આવનાર દિવસોમાં આ ઘરમાં વીજળી સહિત તમામ સુવિધાઓનો પણ ઉમેરો કરવામાં આવશે। બિમીશે પોતાની આ અનોખી શોધની પેટન્ટ પણ કરાવી લીધી છે। ઘરનું યુએસમાં પેટન્ટ પણ અપ્લાય મળી ગયું છે અને મને ઓથેન્ટિસિટી સર્ટિફિકેટ પણ મળી ગઈ છે। એન્ડ ઓથેન્ટિસિટી એના કારણસર એટલે આ મારું જ પોતાનું છે। નાની ઉંમરે પોતાના પુત્રએ મેળવેલી આ સિદ્ધિથી બિમીશના માતા પિતા અને સ્નેહીઓ ગર્વની લાગણી અનુભવી રહ્યા છે। પરિવારને ગર્વની લાગણી થાય છે। એનો જેટલો આટલી ઉંમરે એચિવમેન્ટ છે તેટલું કોઈનું છે નહીં। 17 વર્ષની ઉંમરે એની પાસે કેટલા બધા એવોર્ડ છે। સરકાર દ્વારા બીપીએલ લાભાર્થીઓને ઇન્દિરા આવાસ યોજના અંતર્ગત બનાવી આપવામાં આવતા ઘર કરતાં પણ આ ઘર સસ્તું પડે છે। જો કે આવું ઘર બનાવવા માટે અહીંના ગ્રામ્ય વિસ્તારમાં પસ્તી અને ચ્યુઇંગમ જેવી સામગ્રી મોટી માત્રામાં મળવી મુશ્કેલ છે। ઈટીવી સમાચાર, વલસાડ। કોંગ્રેસની અધ્યક્ષ